નમસ્તે. આપણી વચ્ચે ઉપસ્થિત છે પરમાભાઈ બાવાભાઈ પાવરા, જે શંખેશ્વર તાલુકાના છે, સિફરા ગામના, જે નક્ષત્ર આધારિત પાણીનો ઉપયોગ કરી અને સજીવ ખેતી કરે છે. તો આપણને થોડું માર્ગદર્શન આપશે આજે, તો એમને સાંભળીએ. સામાન્યતઃ વરસાદના નક્ષત્ર 9 હોય, 9 વરસાદી નક્ષત્ર. તો નક્ષત્ર આધારિત ખેતી આપણામાં એક દેશી કહેવત છે કે કયા નક્ષત્રનો જન્મેલો છે, સારા નક્ષત્રનો જન્મેલો હોય તો એનું ફળ સારું મળે. તો એવી રીતે પ્રથમ નક્ષત્ર આદ્રા. તો વર્ષે આદ્રા તો ખેતીમાં કહેવત છે, જૂની કહેવત 12 મહિના આદ્રા. તો આદ્રા નક્ષત્રનું હેતુ કોઈ પણ બીજ છે એને સંસ્કારિત, એનું સ્ફુરણ ઉગાવો સારો થાય. બીજ સંસ્કાર માટે આદ્રા નક્ષત્રનું પાણી બીજને પટ આપી એને ભેગું કર્યા બીજને પટ આપવો. અને કોઈ પણ બિયારણ આદ્રામાં વર્ષે પછી કપાસ હોય, એરંડા હોય, ઘઉં હોય, ચણા હોય, જીરું હોય, દરેકને એના થાય. એ પછી બીજું નક્ષત્ર આવે અશ્લેષા, જેને દેશી ભાષામાં અહલેખા કે અશ્લેષા કે. હવે અશ્લેષામાં વદરે એટલે જન્મે. તો અશ્લેષા નક્ષત્ર એવું છે કે એનું પાણી ભેગું કરી રાખો અને કોઈ પણ ફૂલ આવતી કોઈ પણ ચીજને, તો જીરામાં આપણે એનો ખતરો કર્યો. આજની સાલમાં મારે જોડે બધાને જીરા હતા, તો બધાને વીઘે 10 મણિક આવે, મારે 15 મણિક આવ્યું હતું કે જેને ફૂલની સંખ્યા ઉપર બિયારણ બેસે એટલે છોડ દાણા ઘણા બેસે. અશ્લેષામાં વદરે ફૂલ ખરી જાય નહીં, જેટલું બીજ છે એ બધું સંસ્કારિત થાય. એટલે અશ્લેષાનું પાણી ભેગું કરી રાખી અને જીરાને ફુવારામાં કપાસને ફૂલ આવતી કોઈ પણ વસ્તુને છાંટો તો એને કપાસનો આપણો ખતરો છે કે કપાસને 1 ચાસને છાંટ્યું હતું, 1 ચાસ નથી છાંટ્યું તો 1.5 મણ કાલમ વધારે થતી 1 ચાસમાં ઓલા કરતા. બરોબર. એવી રીતે મઘા નક્ષત્ર. તો વર્ષે મઘા તો ધનના ઢગા, એવી દેશી કહેવત છે. વર્ષે મઘા તો ધનના ઢગા. તો એ એક વિકાસની જે દવા છે, ખેડૂતોને વિકાસની દવા, કોઈ પાકને છાંટવાની જરૂર નથી. જો મઘા નક્ષત્રનું પાણી હોય અને એ પાણી એને પંપ પર છાંટવામાં આવે તો એ છોડનો વિકાસ ખૂબ થાય છે. અને ઘણી વખત એવું કે મઘા વર્ષે હોય ને તો ધનના ઢગલા એટલે ખેતીવાડી ખૂબ સારી આવે છે. હા, એટલે એનું એ પ્રમાણ છે. એ પછી સામાન્ય પૂર્વા નક્ષત્ર આવે. પૂર્વ ફાલ્ગુના જેને કહેવાય પૂર્વા નક્ષત્ર. આમ તો એમાં કહેવત એવી છે કે વર્ષે પૂર્વા તો ખેડૂત બેસે ઝૂરવા. પણ એમાં એવું છે કે જીરાનો એક જ પાક એવો છે કે જે ભેજના કારણે અંદર બાફલો આવે, ઘણો ભેજ વરસાદ થયો હોય તો પૂર્વાનું પાણી વરસે જમીન એની આપીને કડક થઈ જાય. પેલા ખેડૂતો કહેતા કે જો પૂર્વા વળે ને તો જમીન કડક થઈ જાય અને બીજું વળી જાય. તો પૂર્વા નક્ષત્રનું પાણી જો બિયારણના જીરાના ત્રીજા પાણીમાં આપવામાં આવે તો એને બાફલો આવતો નથી. એને દવાના રૂપમાં, જેમ આપણે નિંદામણની દવાનો આપીએ છીએ, રાસાયણિક દવા આપવી પડે આપે એ રીતે. હા, એ રીતે એને થાય. અને છેલ્લે આજે 4 નક્ષત્રોનો અખતરો આપણે પોતે જાતે કરેલો છે એટલા. અને એને પછી આવે હસ્તા. એને દેશી ભાષામાં આછ્યો નક્ષત્ર કહે. વર્ષે આછ્યો તો પુરાય સાથિયો, આવી આપણી જૂની કહેવત છે. જો હસ્તા નક્ષત્ર એક ફેર વરસ્યું હોય અથવા શિયાળુ પાકની કોઈ પણ ખેતીમાં હસ્તા નક્ષત્રનું પાણી પંપ દ્વારા એને છાંટો તો એનો પાકનો વિકાસ ખૂબ સારો થાય છે. આ 4-5 નક્ષત્રોનો આપણે જાતે અનુભવ કરેલો છે. અને એના ટૂંક સમયમાં એના હોજ 9 બનાવે છે. 10 ખેડૂતને, આ ગઈ સાલ 5 ખેડૂતને આપ્યા, આ સાલ 10 ખેડૂતને આપવાના છે. અને 10 ખેડૂતો જયારે પોતે એમના મુખેથી કે ના આનાથી એમને આવા ફાયદા થાય છે, એ જાતે કે ત્યારે આપણે એના માટે ખેડૂતને સંમેલન રાખવાની ગણતરી છે. પરમાભાઈ, તો તમે આપે ખેતરની અંદર વરસાદ આધારિત ટાંકા બનાવ્યા છે? ના, હજુ અત્યાર સુધી બેરલ થી ઉપયોગ કરતો હતો. ટાંકા આ સાલ બનાવવાના છે. એના 1000-2000 લીટરના બનાવવાના છે. ટાંકા આ સાલ બનાવવાના છે. જી ધન્યવાદ. આપનો ખૂબ ખૂબ આભાર.